નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત. કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે સ્વ અધ્યયન પોથી ધોરણ 10 વિભાગ 2 નું આગમન થઈ ચૂક્યું છે. તો હવે રાહ શેની જોવો છો? ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આ આપણી ચેનલ ઉપર અહીંયા તમને લોકોને ખૂબ જ સરળ રીતે અને સરળ ભાષાની અંદર તમને સમજાઈ જાય ને એવી રીતે તમને સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ક્યાંક ને ક્યાંક તમને લોકોને અભ્યાસલક્ષી પ્રવૃત્તિની અંદર અમારી ચેનલ અને આપણે લોકો ચોક્કસથી ઉપયોગી સાબિત થશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સમયને વિતાવ્યા વગર આગળ વધીએ. વિભાગ બી ની અંદર એટલે કે ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્ર, જેની અંદર વિભાગ એ નું આજે આપણે સોલ્યુશન જોવાનું છે. ચલો તો નેક્સ્ટ આગળ વધીએ. તો આંકડા શાસ્ત્રની અંદર અહીંયા તમને પહેલું જ આપેલો છે કે ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. બાપુ, આની અંદર મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ નથી? તો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક તો માપ છે, તો વિસ્તાર છે એ આપણું માપ નથી. તો ઓપ્શન નંબર ડી આની અંદર સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે. તો અહીંયા ડી તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ આગળ વધીએ. કોઈ માહિતી માટે x બાર બરાબર 25, z બરાબર 25, તો m બરાબર કેટલા? તો કે પ્રભુ m બરાબર 25 જ થાય. તો ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ અહીંયા આવશે. અને જો તમે લોકો ત્રણેયના સંબંધ જ્યારે એક જ રકમની અંદર મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપની ચર્ચા હોય ને એટલે ડાયરેક્ટ તમારે એપ્લાય કરી દેવાનો. z બરાબર 3m - 2x બાર. રેડી? એમાં x બાર ની કિંમત આપેલી છે, તો અહીંયા 3m - 2 કૌંસમાં કેટલા? તો કે 25. અહીંયા કૌંસમાં કેટલા? તો કે 25. ચાલો 25 બરાબર અહીંયા 3m પ્લસ કેટલા થઈ ગયા? તો કે 50 થઈ ગયા. 50 આ બાજુ આવી ગયા તમારા માટે, -25 થઈ જશે. એટલે અહીંયા માઇનસ થઈ ગયા, આ સાઈડ આવ્યા એટલે 75 ભાગ્યા કેટલા? તો કે 3 બરાબર m બરાબર કેટલા? તો કે m બરાબર તમને 25 મળી જાય. તો અહીંયા જો તમને 25 જ મળ્યા ને. તો આ બાબત તમે ખાસ કરીને યાદ રાખજો. મધ્યવર્તી સ્થિતિમાનના કોઈ પણ બે માપ જો સમાન હોય ને તો ત્રીજું માપ કેવું આવે? સમાન જ આવે. એટલે 15 15 15 તો 15 જ હોય, 25 25 તો 25 જ હોય. રેડી? એટલે એને ગણતરી કરવાની જરૂર પડે નહીં. ચાલો તો ઓપ્શન નંબર એ આની અંદર સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. જોરદાર હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે. બહુલક માઇનસ મધ્યક બરાબર મધ્યસ્થ માઇનસ મધ્યક કૌંસમાં તમને ખાલી જગ્યા તરીકે આપેલું છે. તો આની અંદર કામ શું કરશો? તો કે જ્યારે પણ તમને આવા પ્રકારનો હેતુલક્ષી પૂછે ને એટલે એને સાંકેતિકમાં ફેરવી નાખો. આવું તમને આપેલું છે, ખાલી જગ્યા કૌંસમાં m - x બાર, આવું આપેલું છે. આવા બે પ્રશ્ન છે. તો અહીંયા x બાર આપેલો છે ને એટલે અહીંયા 3 જ આવે. કેટલા આવે? 3 જ આવે. હવે કેવી રીતે આવે? તો z બરાબર 3m - 2x બાર છે. હવે અહીંયા z - x બાર છે, તો બરાબરની બંને બાજુએથી x બાર આપણે બાદ કરીએ તો અહીંયા થઈ ગયું આપણા માટે 2x બાર - x બાર. તો અહીંયા થઈ જાય આપણા માટે 3m - 3x બાર. રેડી? અને અહીંયા z - x બાર. તો z - x બાર બરાબર 3 કોમન કાઢી લઈએ તો m - x બાર મળે છે. અને અહીંયા ખાસ કરીને એક બીજો હેતુલક્ષી પ્રશ્ન, z - m બરાબર ખાલી જગ્યા કૌંસમાં m - x બાર. તો અહીંયા આવશે 2. આ યાદ રાખજો. રેડી? આ બોર્ડની પરીક્ષાની અંદર અચૂકે તમને લોકોને પૂછી શકાય ને એવો પ્રશ્ન છે. તો આમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી અહીંયા તમને આપેલો છે. રેડી? ચલો નેક્સ્ટ આગળ વધીએ. m બરાબર 30 છે, x બાર બરાબર 35 હોય તો z બરાબર ખાલી જગ્યા થાય. એક જ રકમમાં મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ આવ્યા એટલે આપણે સૂત્ર z બરાબર 3m - 2x બાર લગાવી દેવાનું. ચાલો તો આમાં આપણે કિંમત મૂકશું તો z બરાબર 3, m બરાબર કેટલા છે? તો કે 30 - 2x બાર. તો અહીંયા કેટલા આવી ગયા? 35. તો અહીંયા થઈ ગયો 3 તેરી 9 એટલે 90 થઈ જાય, -35 તો કેટલા થયા? 70. તો અહીંયા થઈ ગયા તમારા માટે 20 આન્સર મળી જશે. તો z બરાબર 20 આન્સર આવશે. ઓપ્શન કયો આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે.
આની અંદર રેડી. એટલે આ રીતે તમારા લોકો એની અંદર કામ કરવાનું છે. તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. આ પ્રકારનો હેતુલક્ષી પ્રશ્ન દર વખતે બોર્ડની પરીક્ષામાં તમને પૂછાય જ છે. રેડી. નેક્સ્ટ જોઈએ. અરે વાહ, જોરદાર. જો વિદ્યાર્થી મિત્રો જેટલી તમે લોકો થિયરીની પ્રિપેરેશન કરશો ને એટલો તમને લોકોને ફાયદો થવાનો છે. તો આ હેતુલક્ષીને જોતા તમને થિયરીની જેને પ્રિપેરેશન સારામાં સારી હશે ને એના હેતુલક્ષી આવડી જ જાય. તો કમેન્ટની અંદર ચોક્કસથી આન્સર નાખી દેજો કે આમાં કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમને લોકોને પદ વિચલનની રીતનો મધ્યકનું સૂત્ર આપેલું છે. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h માં ui બરાબર ખાલી જગ્યા થાય એવું તમને પૂછેલું છે. તો ui બરાબર થશે વિદ્યાર્થી મિત્રો xi માઇનસ a છેદમાં h. ઓપ્શન નંબર સી તમારો અહીંયા સાચો જવાબ આવશે. ઓપ્શન નંબર સી અહીંયા તમારા માટે સાચો જવાબ છે. એટલે ઓપ્શન નંબર સી અહીંયા આન્સર આવશે. રેડી. ચલો નેક્સ્ટ આગળ વધીએ. છઠ્ઠા નંબરનો હેતુલક્ષી પ્રશ્નની અંદર તમને લોકોને ધારેલ મધ્યકની રીતનું સૂત્ર આપેલું છે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi માં di બરાબર ખાલી જગ્યા છે. તો di બરાબર થઈ જશે xi માઇનસ a. એટલે ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે. તો ઓપ્શન નંબર એ અહીંયા સાચો જવાબ છે. ત્યાં તમે જોઈ શકો છો કૌંસની અંદર. એની ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા 7મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન અટવાઈ જતા નહીં z બરાબર 3m માઇનસ 2x બાર. આ સૂત્ર છે તમારા માટે. z બરાબર 3m માઇનસ 2x બાર ક્યાં છે આપેલું? તો કે ઓપ્શન નંબર બી માં તમને આપેલું છે. જળ હળી રહ્યું છે તો એને આપણે લઈ લઈએ. ઓપ્શન નંબર બી તમારો અહીંયા સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે. ચલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અરે જોરદાર. મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વચ્ચેનો પ્રયોગમૂલક સંબંધ ખાલી જગ્યા છે. પ્રયોગમૂલક સંબંધ તમારે લોકોએ શોધવાનો છે. તો અહીંયા થઈ જાય z બરાબર 3m માઇનસ 2x બાર. હવે અહીંયા જોઈ શકો વિદ્યાર્થી મિત્રો પહેલી વસ્તુ આપણે ચેક કરી લઈએ. તો અહીંયા આ બહુલક 3 મધ્યસ્થ બરાબર બહુલક અહીંયા માઇનસ જ તમને આપેલું છે. આ ભાઈ ઉચકાઈને આ બાજુ આવે તો અહીંયા z માઇનસ પ્લસ 2x બાર બરાબર 3m થાય. તો અહીંયા તમને માઇનસ આપેલું છે એટલે આ ઓપ્શન તો નહીં આવે. રેડી. ત્યારબાદ 3 બહુલક તો આ પણ ઓપ્શન નહીં આવે. 3 મધ્યસ્થ આ પણ નહીં આવે. અને આ રહ્યું બાકી. તો ઓપ્શન નંબર બી તમારો અહીંયા સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો છે. તો ઓપ્શન નંબર બી અહીંયા સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. જેટલી થિયરીની પ્રિપેરેશન હશે ને એટલું તમારા માટે સારું છે. અરે જોરદાર માહિતી વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવી ચૂકેલી છે અહીંયા કે ગુજરાતની બોર્ડની જે પરીક્ષા લેવામાં આવે છે એ ગુજરાત બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે બોર્ડની પરીક્ષા જેને નામે ઓળખીએ છીએ. અને બોર્ડની પરીક્ષાની અંદર આ બોર્ડના વર્ષને તમારે લોકોએ ગોલ્ડન વર્ષ તરીકે સાબિત કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો તમને સાથ અને સહકાર આપવા માટે ઓસીસી દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચ જોરદાર તમારા માટે સાબિત થશે. જેની અંદર તમને લોકોને ગણિત, વિજ્ઞાન, એસએસ, ઇંગ્લિશ જેવા 4 સબ્જેક્ટની અંદર તમને બેચ મળી રહેશે. જેની અંદર તમને વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાય પ્લસ ઉદાહરણ પ્લસ હેતુલક્ષી પ્રશ્ન તેમજ ઘણી બધી વસ્તુઓનું સોલ્યુશન તમને લોકોને કરવામાં આવશે જે સોલ્યુશન લાઈવ રહેશે. તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે લોકો રેકોર્ડેડ લેક્ચર પણ એની પરથી જોઈ શકો છો. મોક ટેસ્ટનું આયોજન હશે અંદર. રેડી. ડાઉટ સોલ્વિંગ ક્લાસ માટેના લાઈવ ક્લાસ અલગથી ગોઠવવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે અને ઘણી બધી વસ્તુ પેપર સોલ્યુશન, અગાઉના વર્ષમાં બોર્ડમાં પૂછાયેલા દાખલાઓનો અભ્યાસ વગેરે વગેરેનો અભ્યાસ તમને લોકોને ઓશિયન કોચિંગ ક્લાસીસના બ્રહ્માસ્ત્ર બેચની અંદર કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો આપણી બેચની એક ખાસિયત એ છે કે આપણી બેચમાં દરેક વિષય માટે અલગ અલગ ફાળવણી કરવામાં આવેલી છે જેનો તમે ભરપૂર માત્રામાં લૂપ ઉઠાવી શકો એવું છે. કારણ કે એક જેને ગણિત વિષયમાં જ પ્રોબ્લેમ છે તો એ ગણિત વિષય જ માત્ર પરચેસ કરશે. જેને વિજ્ઞાન વિષયમાં પ્રોબ્લેમ છે એ વિજ્ઞાન વિષયમાં જ પરચેસ કરશે. બધા વિષય લેવાની કોઈ વસ્તુની જરૂર અહીંયા હોતી નથી. બીજું કે તમે લોકો કુલ બધા વિષય લઈ લો ને તો 2000 ની અંદર તમારા બધા વિષય પરચેસ થઈ જાય છે. રેડી. જ્યારે 12 ની ફી કરતા અહીંયા ખૂબ જ નોર્મલ ફીમાં છે. તો વિદ્યાર્થી મિત્રો બોર્ડના વર્ષને સુવર્ણ બનાવવા માટે આ તમારા માટે ખાસ અગત્યનું છે. ચોક્કસથી જોડાઈ જજો. જોડાવા માટેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સાથે સાથે અમારો એક નંબર છે જેના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વિદ્યાર્થી મિત્રો તમે વધારે માહિતી માટે ઇન્ક્વાયરી કરી શકો છો. 70 46 22 22 54 કોન્ટેક્ટ કરી શકો
છો. રેડી? ચલો, અને ડેમો લેક્ચર મૂકેલા છે 4 વિષયના, તો ખાતરી કરીને વિદ્યાર્થી મિત્રો પરચેસ કરજો. ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જેમાં પણ તમને લોકોને સંપૂર્ણ માહિતી મળી જશે. નેક્સ્ટ, નીચેના વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા પૂરવાની છે. n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય? તો કે n+1/2 થાય. રેડી? અને n યુગ્મ પ્રાકૃતિક હોય તો પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, તો કે x બાર બરાબર થઈ જશે n+1. રેડી? અને પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક n મળે છે. તો આ એક ખાસ બાબત ધ્યાનમાં લઈ લેજો. આના ઉપરથી હેતુલક્ષી પ્રશ્ન તમારા નીકળે છે. જો અવલોકનો 6, 7, x, 8, y અને 14 નો મધ્યક 9.5 હોય તો x + y બરાબર ખાલી જગ્યા થાય. બહુ આસાન વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે લોકોને માહિતી જે આપેલી છે અવર્ગીકૃત છે. અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનું સૂત્ર એટલે x બાર બરાબર આપેલ તમામ અવલોકનનો સરવાળો, આપેલ તમામ અવલોકનનો સરવાળો, અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. અહીંયા આપેલ તમામ અવલોકનોનો સરવાળો એટલે અહીંયા તમને લોકોને x બાર આપેલો છે 9 પોઈન્ટ કેટલા થઈ ગયા? તો કે 5. રેડી? અહીંયા 6+7+x+8+y+14 અને છેદમાં થઈ જશે અવલોકનની સંખ્યા. તો 1, 2, 3, 4, 5, 6 અહીંયા થઈ ગયા. ચાલો, અહીંયા 6 સાથે 9.5 નો આપણે ગુણાકાર કરી નાખીએ તો 95 ગુણ્યા કેટલા થઈ જાય? 6. 6 5 ને 30 નો 0, વિદા પડી 3. અહીંયા 9 6 54. 54 ને 3 કેટલા થઈ ગયા? 55. 56 ને 57. 570 મળશે એટલે અહીંયા તમારા માટે 57 મળી ગયા. રેડી? પોઈન્ટ કેન્સલ થઈ ગયો ને એટલા માટે. હાલો, 6 1 6 6 2 12 6 13 18 19 20 21 ને 14 એટલે કેટલા થઈ ગયા? 35. તો x + y + કેટલા થઈ ગયા? 35. ચાલો, 5 આપણે x + y ને કરતા બનાવી લઈએ તો x + y બરાબર 57 - 35 થઈ જશે. અને 57 - 35 કરશો એટલે આપણને અહીંયા મળી ગયા 22. રેડી? તો અહીંયા x + y બરાબર આપણને કેટલા મળે છે? તો કે 22 મળી જાય છે. તો અહીંયા x + y ની કિંમત તમને લોકોને 22 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્ન કઈ રીતે ગણવાનો છે તેની ડિટેલ સાથેની માહિતી તમને લોકોને અહીંયા આપવામાં આવેલી છે. જો અવલોકનો 64, 40, 48, x, 43, 48, 43 અને 34 નો બહુલક 43 હોય તો x + 3 બરાબર ખાલી જગ્યા થાય. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો એમ 48 અહીંયા એક વખત આવ્યું, અહીંયા બીજી વખત આવ્યું, અહીંયા 43 એક વખત આવ્યું, બીજી વખત આવ્યું, પરંતુ માહિતીનો બહુલક તમને 43 આપેલો છે એટલે x બરાબર 43 જ હોય. તો આપેલી માહિતીમાં જે અવલોકન વારંવાર પુનરાવર્તન પામતો હોય ને માહિતીનો બહુલક કહેવાય, તો અહીંયા x બરાબર 43 આવશે. તો અહીંયા થઈ ગયું x + 3 એટલે અહીંયા થઈ ગયું 43 + 3. 43 + 3 કરીશું એટલે અહીંયા 6 અને 4 46 તમને લોકોને જવાબ મળી જશે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 46 આન્સર આપણો આવી ગયો. ત્યારબાદ જો કોઈ માહિતી માટે આ પ્રચલિત સંકેતો દ્વારા રેડી માહિતીનું આપણે પૃથ્થકરણ કરી અને જવાબ મેળવવાના છે. તો x બાર સિગ્મા fi xi બરાબર 325, સિગ્મા fi બરાબર તમને લોકોને 25 આપેલા હોય તો x બાર બરાબર શોધો. સાદા મધ્યકની રીતે કામ કરવાનું થશે કારણ કે અહીંયા પ્રચલિત સંકેતો તેનું સૂત્ર દર્શાવે છે. તો સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi, તો અહીંયા થઈ ગયો આપણા માટે 325. એને ભાગ્યા કેટલા થઈ ગયા? તો કે 25 થઈ જાય છે. ચાલો, 325 ભાગ્યા 25 આપણે લોકોએ કરવાનું છે. તો અહીંયા આન્સર આપણને લોકોને 13 મળી જશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે 25 ગુણ્યા 13 કરશું તો આપણને આન્સર કેટલો મળશે? 325. એટલે ભાગ ઉડાડતા તમને લોકોને અહીંયા રેડી અહીંયા 13 ગુણ્યા 25
અને છેદમાં 25 થઈ ગયું. 25 ઉડી જાય તો કેટલા મળી ગયા આપણને? 13 મળે છે. રેડી. નેક્સ્ટ આપણે જોઈએ તો કે પ્રચલિત સંકેતો મુજબ જો a બરાબર 75.5, સિગ્મા FI બરાબર 12 અને સિગ્મા FI બરાબર 30 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા થાય. તો x બાર બરાબર અહીંયા સૂત્ર લાગી જશે a પ્લસ સિગ્મા FI છેદમાં સિગ્મા FI. રેડી. તો a બરાબર કેટલા? તો કે 75.5 પ્લસ સિગ્મા FI એટલે 12 ના છેદમાં કેટલા થઈ ગયા? 30. અહીંયા થઈ ગયા 6 દુ 12 અને અહીંયા થઈ ગયા 6 પંચા 30. ભાગ ઉડી ગયા એટલે કેટલા થઈ ગયા? 2 ના છેદમાં 5 થઈ ગયું. તો 75.5 પ્લસ 2 ના છેદમાં 5. હવે જ્યારે પણ છેદમાં 5 કે 2 આવે ત્યારે શું કરવાનું? જ્યારે છેદમાં 5 આવે ને એના માટે સમજી લ્યો. જ્યારે છેદમાં તમને 5, 25 આવી સંખ્યા આપેલી હોય ત્યારે એને અંશ અને છેદમાં 2 વડે ગુણો ને ત્યારે તમારું કામ થઈ જાય. તો અહીંયા તમે 2 વડે ઉપર નીચે ગુણશો એટલે તમારો આનો જવાબ થઈ જાય 75.5 પ્લસ અહીંયા તમે ગુણશો એટલે 0.4 થઈ જશે. આનો બેનો સરવાળો એટલે 75.9 તમને લોકોને x બાર બરાબર કિંમત મળી જશે. તો 75.9 અહીંયા તમારો લોકોનો વિદ્યાર્થી મિત્રો આન્સર મળી જશે. નેક્સ્ટ જોઈએ. પ્રચલિત સંકેતો મુજબ જો L બરાબર 40, H બરાબર 15, F1 બરાબર 7, F0 બરાબર 3, F2 બરાબર 6 હોય તો બહુલક શોધો. તો અહીંયા Z is equal to L પ્લસ કૌંસની અંદર F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 and then cross H આપણા માટે થઈ ગયું. ચાલો L બરાબર કેટલા આવશે? તો કે L બરાબર 40 પ્લસ કૌંસની અંદર F1 બરાબર કેટલા? તો કે 7 માઇનસ F0 બરાબર અહીંયા 3 છે છેદમાં 2 કૌંસની અંદર F1 કેટલો આવી જશે? તો કે 7 માઇનસ F0 બરાબર તો કે 3 માઇનસ F2 તો કે અહીંયા 6 કૌંસ પૂરો ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 15 થઈ ગયા. ચાલો એ જ પ્રમાણે હવે અહીંયા 40 પ્લસ કૌંસની અંદર 7 માંથી 3 જાય તો અહીંયા વધે 4 છેદમાં 7 દુ 14 માઇનસ 9 કૌંસ પૂરો અને એને ગુણ્યા 15 અહીંયા થઈ જશે. ચાલો 40 પ્લસ 4 ના છેદમાં અહીંયા થઈ ગયા 5 કૌંસ ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 15. 5 તેરી 15 અને 4 તેરી 12 તો અહીંયા 12 પ્લસ થઈ જશે 40 સાથે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આન્સર તમારા માટે 52 મળી જાય છે. કોનો? તો કે માહિતીના બહુલકનો. તો અહીંયા Z બરાબર તમને 52 આન્સર મળે છે. અને ખાસ અગત્યની માહિતી એ છે કે વિદ્યાર્થી મિત્રો માર્ચ 2025 ની અંદર જે પેપર લેવાનું એની અંદર 2 માર્ક્સ ની અંદર પણ આ દાખલો તમને લોકોને આ પ્રકારનો દાખલો 2 માર્ક્સ ની અંદર પૂછાઈ ગયેલો છે. રેડી. તો આવા દાખલાઓ તમને પૂછાતા હોય છે તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. 52 અહીંયા આન્સર આવશે. નેક્સ્ટ તો કે વાહ જોરદાર દાખલો આપેલો છે. આ દાખલો છે ને ઉદાહરણ નંબર 1 ઉપરથી ઇન્સ્પાયર થઈને લીધેલો છે. તો ચોપડીની અંદર ઉદાહરણ નંબર 1 જોઈ લેવું વિનંતી. રેડી. ચાલો અહીંયા તમને માહિતીની મધ્ય કિંમત તમને આપી દીધી છે. અહીંયા ઓલરેડી મધ્ય કિંમત આપેલી છે. રેડી. અને અહીંયા તમને લોકોને આવૃત્તિ પણ આપેલી છે. હવે બાકી શું રહી ગયું? તો કે આપણા માટે FI XI બાકી રહી ગયું. ચાલો તો અહીંયા ડાયરેક્ટ કામ કરી નાખાય. અહીંયા આવૃત્તિનો આપણે લોકો સરવાળો મેળવી લેશું. 5 ને 4 9 ને 1 10 ને 2 12 તો 12 પ્લસ y થઈ ગયું. રેડી. આ તમને મળી ગયું ને એ મળી ગયું સિગ્મા FI. ઓકે. ચાલો હવે અહીંયા 4 એકા તો કે 4 5 દુ 10 અહીંયા તો કે 3y અહીંયા 4 એકા 4 5 દુ 10. ચાલો ટોટલ કરીએ 10 ને 10 20 20 ને 4 કેટલા થઈ ગયા? 24 24 ને 4 28 28 પ્લસ 3y થઈ ગયું. રેડી. આ તમને મળી ગયું સિગ્મા FI XI મળી ગયું. ચાલો સૂત્ર આપણે સાદા મધ્યકની રીતનું લેશું. તો અહીંયા x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI થઈ જશે. x બાર બરાબર કેટલા આપેલા છે? તો કે 2.6 આપેલું છે. ચાલો અહીંયા તો કે 28 પ્લસ 3y અહીંયા થઈ ગયું તમારા માટે 12 પ્લસ y. હવે શું કરશું? આપણે ગુણાકારની પોઝિશન બનાવી લઈએ. તો અહીંયા થઈ ગયા તમારા માટે 26 ના છેદમાં 10 ગુણ્યા 28 પ્લસ 3y છેદમાં અહીંયા થઈ ગયા 12 પ્લસ y. હવે અહીંયા જ્યાં સુધી ભાગ ઉડે ને વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આપણે ભાગ ઉડાડી નાખવા જોઈએ. રેડી. તો અહીંયા થઈ ગયું 13 દુ 26 અને અહીંયા થઈ ગયું 5 દુ 10. રેડી. તો 2 2 તો ગયા. તો અહીંયા 12 નો ગુણાકાર 13 સાથે થશે. તો 12 નો ગુણાકાર 13 સાથે થાય તો 144 ફરી 12 અંદર ઉમેરી દો તો અહીંયા થઈ ગયા 6 5 અને 1 156. તો અહીંયા થઈ ગયું 156
પ્લસ 13y બરાબર 28 ગુણ્યા 5 તમારા લોકોએ કરી આવવાનું છે. તો 28 ગુણ્યા 5 કરશો 8 પંચા 40 નો 0 વિદા પડી 4 5 દુ 10 ને 4 14 તો 140 તમારા માટે એ થઈ ગયા. એટલે 140 પ્લસ 5 તેરી 15 તો અહીંયા 15y થઈ ગયું. હાલો હવે આ ભાઈ આ સાઈડ આવશે તો 156 માંથી 140 બાદ અને અહીંયા થઈ ગયા 2y. રેડી? ચાલો આમાંથી બાદ થયા તો 6 અને અહીંયા 16 છેદમાં 2 બરાબર y. y બરાબર કેટલા થઈ ગયા? y બરાબર તમને લોકોને 8 મળી જાય છે. તો અહીંયા ઓપ્શન નંબર 33 ના હવે ત્યાં જોઈ લેજો એકવાર. રેડી? 8y તમને લોકોને મળે છે એટલે 8 તમારો જવાબ આવે છે. ચેક કરી લેવો આન્સર. 33 પણ આપેલો છે ને 8 પણ આપેલો છે. અહીંયા આપણે દાખલાની અંદર જે કામ કરેલું છે રેડી 12y કરેલું છે સોરી 13y. ઓકે આપણો રેડી છે આન્સર. આન્સર ચેક કરી લેવા વિનંતી. રેડી? એકવાર આ રીતેનો પ્રેક્ટિસ ની અંદર પણ તમને આપેલો છે. મધ્યકના સૂત્રમાં x બાર બરાબર સિગ્મા fi xi સિગ્મા છેદમાં સિગ્મા fi માં xi શું દર્શાવે છે? એ i આવૃત્તિ માટે મતલબમાં i પદ માટેની મધ્ય કિંમત દર્શાવે છે. એટલે અહીંયા મધ્ય કિંમત પણ તમે લોકો લખી શકો જવાબ તરીકે. ચલો નેક્સ્ટ. કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનના મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો કેટલો થાય? તો 0 હંમેશા બનતો હોય છે, 0. જેની વિચલન માટે તમને ક્યારેક આવું આપેલું હોય xi માઇનસ x બાર. રેડી? તો અહીંયા 0 આવશે. આ દરેક મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો. રેડી? તમને 0 મળે છે. રેડી? નેક્સ્ટ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે લખવાના છે. તો કોઈ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતા હંમેશા અધિક જ હોય છે. અધિક હોય છે તો એમાં આપણી શક્યતા બહુ ઓછી. અધિક જ હોય છે તો વિધાન કેવું આવશે વિદ્યાર્થી મિત્રો? ખોટું આવશે. ત્યાં ખોટું બતાવેલું છે. વિધાન ખોટું છે. ચલો નેક્સ્ટ. તદ્દન છેડાની કિંમતો ખાલી જગ્યાને નોંધપાત્ર અસર કરે છે તો મધ્યકને અસર કરે છે. વિધાન ખરું છે. એટલે મધ્યકને જ નોંધપાત્ર અસર કરે, બાકી મધ્યવર્તી સ્થિતિમાનના કોઈ પણ માપને અસર કરતું નથી. મધ્યકના સૂત્રમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h માં દરેક i માટે ui બરાબર xi માઇનસ a થાય. ખોટું. રેડી? કેમ કે ui બરાબર શું થઈ જાય? ui બરાબર xi માઇનસ a છેદમાં h થઈ જાય. જ્યારે di બરાબર તમારા માટે xi માઇનસ a થઈ જાય. આ બે વસ્તુ બને છે, ધ્યાનમાં લેવું. ચલો નેક્સ્ટ. મધ્યસ્થ બરાબર 3 ગુણ્યા બહુલક માઇનસ 2 ગુણ્યા મધ્યક હળાહળ અસત્ય છે, કારણ કે z બરાબર 3m માઇનસ 2x બાર આ સૂત્ર છે, જેમાં બહુલક બરાબર 3 કૌંસમાં મધ્યસ્થ માઇનસ 2 કૌંસમાં મધ્યક આવી જશે. એટલે વિધાન કેવું છે? અસત્ય છે, ખોટું છે. ચલો નેક્સ્ટ જોઈએ. અરે વાહ, ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે. ધોરણ 3 થી લઈને 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે અને શિક્ષક મિત્રો માટે ખાસ અગત્યની સૂચના છે કે અહીં તમને લોકોને પીડીએફ અને પીપીટી મળી જશે. કેવી? જેની અંદર તમને લોકોને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી પ્લસ ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્ન, તેની સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપરો પણ તમને લોકોને અહીંથી મળી જશે. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ દ્વારા જો મેળવવા માંગતા હોય તો 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો જો એપ્લિકેશન દ્વારા મેળવવા માંગતા હોય તો અત્યારે જ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલશો નહીં. ચલો, દરેક માહિતી માટે બહુલકનું અસ્તિત્વ હોય જ. રેડી? દરેક માહિતીમાં બહુલકનું અસ્તિત્વ હોય જ તો વિધાન કેવું છે? ખોટું છે. કોઈ પણ માહિતીમાં બહુલક હંમેશા અનન્ય હોય છે. ખોટું વિધાન છે, કારણ કે બહુબહુલકની અંદર અનન્ય હોતું નથી. અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને મધ્યક કહે છે. અહીંયા ખોટું છે, બહુલક કહેવામાં આવે છે તો વિધાન કેવું છે? ખોટું છે. ચાલો, કોઈ પણ માહિતી માટે બહુલક બરાબર 35, મધ્યક બરાબર 35 તો મધ્યસ્થ પણ 35 જ મળે તો વિધાન કેવું છે? ખરું છે. રેડી? ચાલો નેક્સ્ટ. z બરાબર 2m માઇનસ 3x બાર વિધાન ખોટું છે, કારણ કે z બરાબર આવશે 3m માઇનસ 2x બાર. રેડી? આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લેવી. ચાલો, ખૂબ સરસ મજાની માહિતી ધોરણ 3 થી લઈને 10 ના વિદ્યાર્થીઓ માટે જે તમે અત્યારે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છો, એ સોલ્યુશનને જો તમે લોકો
પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હોય અને વોટ્સઅપ દ્વારા મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો 7046222254 નંબર ઉપર કોન્ટેક્ટ કરી લ્યો, જેના ઉપર તમને વોટ્સઅપના માધ્યમથી તમને પીડીએફ પ્રાપ્ત થઈ જશે. અને વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનની અંદર મેળવવા માંગતા હોય બધા સોલ્યુશનો તો એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી લ્યો, જેની ઉપર તમને લોકોને સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. રેડી? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીં ભાગ 2 ચેપ્ટર નંબર 13 નું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ A નું પૂર્ણ થાય છે. નેક્સ્ટ ભાગની અંદર વિભાગ B નું સોલ્યુશન લઈને ઝડપથી હું તમારા માટે આવી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી વિભાગ B નું સોલ્યુશન આવે ને ત્યારે તમને નોટિફિકેશન મળી જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.